હેલો ફ્રેન્ડ્સ, હું છું મનન પટેલ. એમ ફોર મનન ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોઈશું સામાયિક મૂલ્યાંકન કસોટી ઓગસ્ટ 2020ની જે એકમ કસોટી છે એનું સોલ્યુશન. ફ્રેન્ડ્સ, આ એકમ કસોટીનું સોલ્યુશન બનાવવા માટે મેં પૂરતી કાળજી રાખી છે. છતાં પણ કોઈ ક્ષતિ રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ હોય તો વિડીયો નીચે મારું કમેન્ટ બોક્સ છે, ત્યાં તમારી કમેન્ટ કરજો, જેથી મને મારી ભૂલ વિશે ખ્યાલ આવે. ફ્રેન્ડ્સ, મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. એની સાથે સાથે એને શેર પણ કરજો. ફ્રેન્ડ્સ, સોલ્યુશન ચાલુ કરતાં પહેલાં મારે દરેક વિદ્યાર્થીઓ મિત્રોને એક સૂચના આપી છે કે આ સોલ્યુશન ફક્ત તમારી ક્યાં ભૂલ થઈ છે એ ભૂલ સુધારવા માટે છે. આ સોલ્યુશનનો ઉપયોગ તમારી એકમ કસોટીની ઉત્તરવહીમાં કરવાનો નથી. આમાંથી કોઈ પણ પ્રકારના જવાબો તમારે તમારી ઉત્તરવહીની અંદર જોઈને લખવાના નથી. તમારે ફક્ત એ જ ચેક કરવાનું છે કે આ સોલ્યુશન દ્વારા તમને એ ખબર પડશે કે તમારી ભૂલ ક્યાં થઈ છે અને ફરીવાર તમે એ ભૂલ ના કરો એ માટે જ મેં આ સોલ્યુશન બનાવેલું છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 1A. એક કાચના પ્યાલામાં પાણી લઈ નીચે જણાવેલ પદાર્થોને તેમાં નાખી પાણી બરાબર હલાવો. ત્યારબાદ કાચના પ્યાલાનું બરાબર અવલોકન કરી એ અવલોકનના આધારે પદાર્થોનું પાણીમાં દ્રાવ્ય પદાર્થ કે અદ્રાવ્ય પદાર્થમાં વર્ગીકરણ કરવું. તો એમાં પહેલો નંબર આપ્યો છે ખાંડ અડધી ચમચી. તો એ શું થશે? ખાંડ હંમેશા પાણીમાં ઓગળી જાય અને અડધી ચમચી છે એટલે એ દ્રાવ્ય થશે. જોઈએ બીજા નંબરે રાઈના દાણા અડધી ચમચી, એ થશે અદ્રાવ્ય. ત્રીજા નંબરે છે કોપરેલના 2-3 ટીમ્પા, એ પણ થશે અદ્રાવ્ય. હવે આપણે જોઈએ પ્રશ્ન 1B. નીચે આપેલ ચિત્રમાં પાણી ભરેલા બીકરમાં કેટલીક વસ્તુઓ મૂકેલી છે. જો આવા પાણી ભરેલા બીકરમાં નીચે મુજબની વસ્તુઓ નાખવામાં આવે તો તે કઈ પરિસ્થિતિમાં રહેશે તે જણાવો. તો પહેલા નંબરે છે રેતીમાંનો કાંકરો. તો પાણીમાં નાખતા એ શું થશે? ડૂબી જાય. બીજા નંબરે જોઈએ તો સૂર્યમુખીના તેલનું ટીમ્પું. હવે કોઈપણ પ્રકારનું તેલનું ટીમ્પું હોય તો એ શું કરશે? પાણી ઉપર તરે. તો એનો જવાબ થશે તરે. પ્રશ્ન 2માં વિભાગ A. નીચે આપેલ આકૃતિ અને એક ગુણધર્મના આધારે તે તાંતણામાંથી કાપડ બનાવવાની કઈ રીત છે તે ઓળખો. તો પહેલા નંબરે આપ્યું છે કે 2 તાંતણાની જરૂર પડે છે. તો એનો મતલબ શું થશે? એનો જવાબ થશે વણાટ. બીજા નંબરે છે એક તાંતણાની જરૂર પડે છે. તો એ આપણે સ્વેટર જે આપણે ગૂંથીએ છીએ એને આપણે શું કહીશું? ગૂંથણ. તો એનો જવાબ થશે ગૂંથણ. હવે આપણે જોઈએ પ્રશ્ન 2નો B. મને ઓળખો. એમાં પહેલા નંબરે છે હું ખાદ્ય સામગ્રીમાં રહેલું એવું પોષક તત્વ છું કે જેની ઓળખ કરવા માટે માત્ર એક કાગળ સિવાય અન્ય કોઈ રસાયણની જરૂર પડતી નથી. તો એનો જવાબ થશે ચરબી. બીજા નંબરે જોઈએ ખાદ્ય સામગ્રી સાથે પાણી, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનો ઉપયોગ કરીને તે સામગ્રીમાં મારી હાજરી જાણી શકાય છે. તો એનો જવાબ થશે પ્રોટીન. અને ત્રીજા નંબરે છે મને રેસાઓને વળ ચડાવીને બનાવવામાં આવે છે. તો એ શું થશે? તાંતણા. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ ખાદ્ય સામગ્રી વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તે કેવી રીતે નક્કી કરશો? તો પહેલા નંબરે છે આદુ. તો એનો જવાબ થશે પ્રકાંડ. બીજા નંબરે છે પાલકની ભાજી. તો એનો જવાબ થશે પર્ણ. ત્રીજા નંબરે છે રીંગણા. તો એનો જવાબ થશે ફળ. ચોથા નંબરે ગાજર. તો એ થશે આપણે મૂળ. અને 5મા નંબરે છે બટાટા. એ થશે પ્રકાંડ. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો નંબર છે કે બુજો દરરોજ ખોરાકમાં બટાટાનું શાક અને રોટલી જ આરોગ્ય છે. આમ કરવાથી તેને પડનાર સંભવિત મુશ્કેલી અંગે તમે શું સમજ આપશો? તો હવે આપણે જોઈએ એનો જવાબ. બુજો દરરોજ ખોરાકમાં બટાટાનું શાક અને રોટલી ખાશે તો તેને બીજા શાકભાજીમાંથી મળતા વિવિધ પ્રકારના પોષક તત્વો મળશે નહીં. બટાટામાં વધુ માત્રામાં કાર્બોદિત હોવાના કારણે બુજોનું શરીર મેદસ્વી બની જશે. જોઈએ બીજા નંબરનો પ્રશ્ન. ખાદ્ય સામગ્રીમાંથી પોષક તત્વો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો? તો હવે આપણે જોઈએ એનો જવાબ. ખાદ્ય સામગ્રીમાંથી
પોષક તત્વો નષ્ટ ન થઈ જાય તે માટે ખોરાકને લાંબા સમય સુધી ન રાખતા તેનો સમયસર ઉપયોગ કરી લેવો જોઈએ. તેને વધુ પ્રમાણમાં ગરમ કરવો જોઈએ નહીં. તેને યોગ્ય વાતાવરણમાં રાખવો જોઈએ. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તમારું શરીર મેદસ્વી ન બને તે માટે તમારે ખોરાકમાં કઈ કાળજી રાખશો? હવે આપણે જોઈએ ત્રીજો જવાબ. આપણું શરીર મેદસ્વી ન બને તે માટે આપણે આપણા ખોરાકમાં વિટામિન, કાર્બોદિત પદાર્થો, ચરબી જેવા વિવિધ પોષક તત્વો મળી રહે તેવા ખોરાક લેવા જોઈએ. હવે આપણે જોઈએ પ્રશ્ન 5નો એ. નીચેના વૈજ્ઞાનિક કારણો આપો. પહેલા નંબરે છે અપૂરતો અને અયોગ્ય ખોરાક લેવાથી વ્યક્તિ રોગોનો ભોગ બની શકે છે. હવે આપણે જોઈએ એનો જવાબ. અપૂરતો અને અયોગ્ય ખોરાક લેવાથી રોગ થવાની શક્યતા વધી જાય છે, કારણ કે આપણા શરીરને વિવિધ પોષક તત્વો દ્વારા તંદુરસ્ત રાખી શકાય છે. આ વિવિધ પોષક તત્વો આપણને સમતોલ અને યોગ્ય આહારથી જ મળે છે. બીજા નંબરનો પ્રશ્ન. નાના બાળકોને યોગ્ય પ્રમાણમાં વિટામિનયુક્ત ખોરાક આપવો જોઈએ. નાના બાળકોને યોગ્ય માત્રામાં વિટામિનયુક્ત ખોરાક આપવો જોઈએ, કારણ કે બાળકોના વિકાસ અને વૃદ્ધિ માટે તે ખૂબ જ જરૂરી છે. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, માટે તે વધારવા માટે વિટામિનયુક્ત ખોરાક આપવો જોઈએ. આપણે જોઈએ પ્રશ્ન 5નો બી. વ્યક્તિની કુંઠિત વૃદ્ધિ, ફૂલેલો ચહેરો, વાળનો ફિક્કો રંગ તથા ત્વચાના રોગો માટે મુખ્યત્વે શું જવાબદાર હોય છે? તો એનો જવાબ થશે પ્રોટીનની ઉણપ. આ છેલ્લા પ્રશ્ન સાથે આપણું એકમ કસોટીનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. ફ્રેન્ડ્સ, જો તમારે ગણિત વિષયના ધોરણ 6 થી 8ના વિડીયો, દરેક પ્રકરણના સંપૂર્ણ પ્રકરણના વિડીયો જોવા હોય તો મારી ચેનલમાં તમને દરેક વિડીયો જોવા મળશે. એની સાથે સાથે એકમ કસોટીના પણ સોલ્યુશન તમને જોવા મળશે. ફ્રેન્ડ્સ, મારી કરેલી મહેનત જો તમને ક્યાંય ઉપયોગી થતી હોય, તમને લાગતું હોય કે હું આવા નવા વિડીયો તમારા માટે બનાવતો રહું અને તમને આ બધા જ વિડીયો મળતા રહે, તો તે માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે. એની સાથે સાથે મારા વિડીયોને લાઇક કરજો. આ વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.